ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાન ધોરણ 12માં એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ઘન અવસ્થાની શરૂઆત કરવી છે. મિત્રો, આ પ્રકરણ બોર્ડમાં 7 ગુણનું પૂછાય છે. 4 MCQ જ્યારે 3 ગુણનો એક પ્રશ્ન આપણને બોર્ડમાં આ પ્રકરણમાંથી પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પદાર્થની ભૌતિક અવસ્થાઓ વિશે જાણીએ છીએ કે પદાર્થની 5 ભૌતિક અવસ્થાઓ ઘન, પ્રવાહી, વાયુ, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને પ્લાઝ્મા. પણ વ્યવહારની અંદર મુખ્યત્વે 3 ભૌતિક અવસ્થાઓ વધારે જાણીતી અને ઉપયોગી છે. ઘન, પ્રવાહી અને વાયુ. આવી 3 ભૌતિક અવસ્થાઓ વિશે તમે ધોરણ 8, 9, 10માં પણ ભણી ગયેલા છો. ધોરણ 11ની અંદર પ્રકરણ 5 દ્રવ્ય અવસ્થામાં તમે પ્રવાહી અને વાયુ અવસ્થાઓનો પણ અભ્યાસ કર્યો છે. મિત્રો, આપણે આજે આ પ્રકરણમાં પદાર્થની ઘન અવસ્થા વિશેની જાણકારી મેળવવાની છે. તો આજે આપણે પહેલાં પ્રવાહી, વાયુ અને ઘન જેની કેટલીક લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ. તો મિત્રો, પ્રવાહી હોય તો એ પ્રવાહી પદાર્થનો આકાર જે છે એ આકાર નિશ્ચિત હોતો નથી, એનું કદ નિશ્ચિત હોય. એને જે પાત્રમાં ભરો એ પાત્ર જેવો મિત્રો એ આકાર ધારણ કરે. એવી જ રીતે વાયુ પણ મિત્રો એનો આકાર કે કદ બેમાંથી એક પણ નિશ્ચિત ના હોય. એનું જે પાત્રમાં એને ભરવામાં આવે એ પાત્રના કદ જેવો કદ અને એના જેવો આકાર ધારણ કરે છે. મિત્રો, પ્રવાહી અને વાયુ આ બંને વહન પામવાની ક્ષમતા ધરાવે છે અને જેના પરિણામે આપણે એમને દ્રવ તરીકે ઓળખીએ છીએ. આ બંને અવસ્થાઓની વહનશીલતા પાછળનું મુખ્ય કારણ મિત્રો એ છે કે એમાં રહેલા જે ઘટક કણો છે એ ઘટક કણો હરવા ફરવા માટે મુક્ત છે. તે આમ તેમ ફરી શકે છે, ગતિ કરી શકે છે. જ્યારે ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થનું મિત્રો કદ અને આકાર નિશ્ચિત છે, એનું સ્થાન પણ નિશ્ચિત છે. મિત્રો, એ પોતાના સરેરાશ સ્થાનની આસપાસ જ એ દોલન કરી શકે છે. આવા ઘન પદાર્થના જે ગુણધર્મો છે એ ગુણધર્મનો આધાર એ ઘટક કણના સ્વભાવ અને તેમની વચ્ચે પ્રવર્તતા બંધન બળો ઉપર આધાર રાખે છે. આનો મતલબ કે બંધારણ અને ગુણધર્મો વચ્ચે સહસંબંધ છે અને આવા સહસંબંધને પરિણામે જ આપણે ઈચ્છિત ગુણધર્મ ધરાવતા ઘન પદાર્થ શોધવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે આપણે કહી શકીએ કે નેનો પદાર્થોની શોધ થઈ ગઈ. કાર્બન નેનો ટ્યુબ. હવે આ કાર્બન નેનો ટ્યુબ એક એવો પદાર્થ છે કે જે સ્ટીલ કરતાં વધારે મજબૂત છે, એલ્યુમિનિયમ કરતાં વજનમાં હલકો છે, કોપર કરતાં વધારે વિદ્યુત વાહકતા ધરાવે છે. તો આવા ગુણધર્મો મિત્રો પૂરા પાડવાની જે ક્ષમતા છે એ ક્ષમતા આવા ઘન પદાર્થમાં મિત્રો જોવા મળે છે અને ભવિષ્યની અંદર પણ તમારે ખૂબ અગત્યનો ભાગ ભજવી શકે એવા ઘણા બધા ઘન પદાર્થો મિત્રો શોધવાના છે. જેવા કે ઉચ્ચ તાપ સહ હોય, અતિ સુવાહકો હોય, ચુંબકીય પદાર્થો હોય, પેકિંગ ક્ષમતા માટેના જૈવ વિઘટનીય પોલિમર, સર્જિકલ ઇમ્પ્લાન્ટ માટેના જૈવ સુસંગત ઘન પદાર્થો વગેરેના સંશોધન હજી પણ મિત્રો બાકી છે. તો આ પ્રકરણની અંદર આપણે ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થના પ્રકારો વિશે વાત કરીશું. ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી, એના બંધારણીય એકમો, એના ગુણધર્મો, એની આપણે આ પ્રકરણમાં મિત્રો ચર્ચા કરીશું. તો સૌથી પહેલી મિત્રો વાત આવે છે ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ. મિત્રો, ઘન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ, આ ઘન પદાર્થની સામાન્ય લાક્ષણિકતાઓમાં આપણે કહી શકીએ કે દબાણ, તાપમાનની પરિસ્થિતિમાં
મિત્રો સૌથી વધારેમાં વધારે આપણે કહી શકીએ કે સ્થાયી હશે તેનો આધાર પદાર્થની 3 ભૌતિક અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. હવે આ ત્રણેય ભૌતિક અવસ્થાઓમાંથી કઈ અવસ્થા સૌથી વધારે સ્થાયી છે એ આપેલા તાપમાને અને દબાણે કઈ અવસ્થા સૌથી વધારે સ્થાયી એ પરસ્પર બે વિરોધી પરિબળોને આધારે નક્કી થાય. મિત્રો કયા કયા બે પરસ્પર વિરોધી પરિબળો? તો 11મા ધોરણમાં ભણી ગયેલા છીએ. એક આંતર આણ્વીય આકર્ષણ બળ કે જે અણુને એકબીજાથી મિત્રો નજીક લાવે છે, અને બીજું ઉષ્મીય ઉર્જા કે જે ઝડપથી ફરે છે, અણુઓને એકબીજાથી અલગ રાખવાનું કામ કરે છે. મિત્રો જ્યારે આ બંને પરિબળો વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાઈ જાય એ તાપમાને અને દબાણે પદાર્થની જે અવસ્થા હોય એને મિત્રો તેની સ્થાયી અવસ્થા તરીકે ગણવામાં આવે છે. આપણે ઓલરેડી જાણીએ છીએ કે જેમ તાપમાન ઘટાડતા જઈએ એમ ઉષ્મીય ઉર્જા ઘટે, અને ઉષ્મીય ઉર્જા ઘટે એટલે ઘટક કણો નજીક આવે, એટલે આંતરઆણ્વીય આકર્ષણ બળો એકબીજાને એટલા બધા નજીક લાવી દે કે ઘટક કણો મિત્રો નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરી લે છે, અને પદાર્થ એ ઘન અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. તો આવા ઘન પદાર્થની મિત્રો કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓમાં એનું કદ, આકાર અને દળ મિત્રો નિશ્ચિત હોય છે. ઘન પદાર્થમાં આંતરઆણ્વીય અંતર, અણુ વચ્ચેનું અંતર મિત્રો બહુ ઓછું હોય, આથી આંતરઆણ્વીય આકર્ષણ બળો ખૂબ વધારે હોય. મિત્રો ઘન પદાર્થમાં ઘટક કણો એ પોતાના નિશ્ચિત સ્થાન ઉપર હોય અને મધ્ય સ્થાન ઉપરથી મિત્રો આસપાસ એ દોલન કરે છે. ઘન પદાર્થ એ અસંકોચનીય, એના ઉપર સામાન્ય તાપમાન અને દબાણ લગાડવામાં આવે તો એના કદમાં કોઈ ફેરફાર થતો નથી, અદબનીય છે અથવા તો અસંકોચનીય છે એમ કહી શકાય. મિત્રો ઘન પદાર્થની ઘનતા એ પ્રવાહી અને વાયુ કરતાં ખૂબ વધારે હોય. મિત્રો એની એન્ટ્રોપીની વાત કરી દઈએ તો ઘન પદાર્થમાં ઘટક કણો વ્યવસ્થિત ગોઠવાયેલા હોય, આથી એની એન્ટ્રોપીનું મૂલ્ય સૌથી ઓછું હોય છે. મિત્રો આવા ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો જે છે એ ઘટક કણોના હાજર ક્રમના સ્વભાવને આધારે આપણે ઘન પદાર્થને બે ભાગમાં વહેંચી શકીએ છીએ, એક સ્ફટિકમય અને બીજો અસ્ફટિકમય. શાના આધારે વર્ગીકરણ કર્યું? તો ઘટક કણોની ગોઠવણી, એ ગોઠવણીનો ક્રમ કેવો છે એના આધારે મિત્રો આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. પહેલો સ્ફટિકમયની વાત કરી દઈએ તો કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ લેવામાં આવે તો એમાં અસંખ્ય નાના નાના સ્ફટિકો આવેલા હોય છે, અને દરેક સ્ફટિક એ ઘનની લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતો હોય છે. આવા નાના નાના સ્ફટિકમાં ઘટક કણો જે છે એની ગોઠવણી ક્રમબદ્ધ નિયમિત ત્રિપરિમાણમાં પુનરાવર્તિત પામતી હોય છે. આનો મતલબ એ થયો કે ચોક્કસ પેટર્નનું આખા સ્ફટિકની અંદર પુનરાવર્તન થાય છે, અને જેના પરિણામે આપણે સ્ફટિકના કોઈ એક ભાગમાં એની પેટર્નનો અભ્યાસ કરી લઈએ તો અન્ય ભાગમાં કણોની ગોઠવણી કેવી હશે એની આગાહી આપણે સરળતાથી કરી શકીએ છીએ. પછી ભલેને અવલોકનના સ્થાનથી મિત્રો એ સ્થાન ગમે તેટલું દૂર હોય, પણ છતાં પણ સમગ્ર સ્ફટિકમાં મિત્રો નિયમિત ત્રિપરિમાણીય પુનરાવર્તિત પેટર્ન જોવા મળતી હોય છે. તો આમ આપણે કહી શકીએ કે સ્ફટિકમય ઘનમાં ક્રમનો લાંબો વિસ્તાર મિત્રો જોવા મળે છે, એટલે કે લાંબા અંતર સુધી કણોની ગોઠવણી એક ચોક્કસ પેટર્નમાં, ભાતમાં આપણને મિત્રો જોવા મળતી હોય છે. દાખલા તરીકે આપણે કહી શકીએ NaCl, ક્વાર્ટઝ, આ બધા સ્ફટિકમય ઘન પદાર્થ છે મિત્રો. હવે વાત આવે છે મિત્રો અસ્ફટિકમય ઘન પદાર્થ. કાચ, રબર, અનેક પ્લાસ્ટિક પદાર્થોના પ્રવાહીને જ્યારે આપણે ઠંડા પાડી ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ત્યારે મિત્રો એ સ્ફટિકો બનતા નથી. તો આવા પદાર્થોને મિત્રો અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. અસ્ફટિકમય ઘન પદાર્થ એ ગ્રીક શબ્દ એમોર્ફસ ઉપરથી આવેલો છે. એમોર્ફસ એટલે જેનું સ્વરૂપ ચોક્કસ હોય નહીં.
એને એમોર્ફસ કહેવાય ને એના ઉપરથી મિત્રો આ અસ્ફટિકમય ઘન પદાર્થ શબ્દ આવેલો હોય છે, જેમાં ઘટક કણો જે છે કે કણો ટૂંકા વિસ્તારના ક્રમમાં મિત્રો જોવા મળે છે. એટલે કે એની જે ગોઠવણી છે પુનરાવર્તિત ગોઠવણી, એ પુનરાવર્તિત ગોઠવણીની ભાત માત્ર ટૂંકા અંતર સુધી જ આપણને જોવા મળે છે. એમાં નિયમિત ભાત વેરવિખેર હોય, એમાં લાંબા અંતરે વિચારીએ તો અનિયમિત ગોઠવણી આપણને જોવા મળે છે. અહીં બે કમ્પેરિઝન મિત્રો આપણને આપી છે આકૃતિ એ અને બીમાં. મિત્રો એમાં ક્વાર્ટ્સની આકૃતિ છે જે સ્ફટિકમય છે અને ક્વાર્ટ્સ કાચ બી આકૃતિ છે જે અસ્ફટિકમય છે. તમે બંને રચનાઓ જોશો તો તમને મિત્રો મહદ અંશે સરખી લાગશે, પણ તમે જોઈ શકો છો કે આકૃતિ બી કે જે કાચની આકૃતિ છે એ અસ્ફટિકમય કાચ, જેમાં લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી, ટૂંકા વિસ્તાર સુધી જ મિત્રો નિયમિત ગોઠવણી હોય. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એમાં લાંબા વિસ્તારના ક્રમમાં નિયમિત ગોઠવણી મિત્રો જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણીનો તફાવત છે, અને આ ગોઠવણીના તફાવતને કારણે મિત્રો બંને પ્રકારના ઘન પદાર્થોના જે ગુણધર્મો છે એ ગુણધર્મો પર પણ મોટી અસર મિત્રો જોવા મળે છે. તો એના ગુણધર્મોની આપણે વાત કરી દઈએ મિત્રો. તો એમાં પહેલો ગલનબિંદુ. મિત્રો સ્ફટિકમય ઘન પદાર્થને ચોક્કસ ગલનબિંદુ હોય. એક લાક્ષણિક તાપમાને એ સંપૂર્ણ ઘન પદાર્થ એકાએક પીગળી અને પ્રવાહી બની જાય. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ માટે તાપમાનના કેટલાક ગાળામાં એનું ગલનબિંદુ હોય. તાપમાનના ગાળા દરમિયાન મિત્રો એ પહેલાં નરમ પડે, પછી પીગળે, અને તાપમાનના ગાળામાં મિત્રો એ વહેવા માંડે છે. એને આપણે ઢાળી શકીએ છીએ, જુદો જુદો આકાર પણ મિત્રો આપણે આપી શકીએ છીએ. આનો મતલબ એ થયો કે અસ્ફટિકમય ઘન પદાર્થની બંધારણીય લાક્ષણિકતાઓ પ્રવાહી જેવી છે. ખરેખર તો આપણે એવું કહી શકીએ કે અસ્ફટિકમય ઘન પદાર્થ એ અતિ ઘટ્ટ પ્રવાહી ગણવો હોય તો એને ગણી શકાય. મિત્રો આવા અતિ ઘટ્ટ પ્રવાહી કે જે અસ્ફટિકમય છે એને જો ગરમ કરવામાં આવે તો એ અમુક તાપમાને સ્ફટિકમય બની જતા હોય છે. તો આમ પ્રવાહીની જેમ અસ્ફટિકમય ઘન પદાર્થ વહેવાનું વલણ ધરાવે છે, પરંતુ મિત્રો એનું વહન જે છે ખૂબ ધીમું હોય. તમારા ઘરે કાચની બારી હોય અને એ કાચની બારી જો 15-20 વર્ષથી એક ધારી લગાવેલી હોય તો ખરેખર એ કાચનું પ્રસરણ નીચેની તરફ મિત્રો થશે. તમે એની નીચેની ધારની જાડાઈ માપશો તો એ ઉપરની ધારની જાડાઈ કરતાં વધારે હશે, જે દર્શાવે છે કે કાચ એ અતિશય ઘટ્ટ પ્રવાહી છે અને જેનું ખૂબ ધીમે ધીમે મિત્રો વહન થાય છે, એ વહેવાનું વલણ મિત્રો ધરાવે છે. આથી જ આપણે આવા અસ્ફટિકમય ઘન પદાર્થને આભાસી ઘન પદાર્થ અથવા અતિશય પ્રવાહી પદાર્થ, અતિ શીત પ્રવાહી એટલે કે અતિશય ઠંડા કરેલા પ્રવાહી પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એના બીજા ગુણધર્મની વાત કરી દઈએ તો અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે સમદેશિક છે, આઇસોટ્રોપિક છે. મિત્રો સમદેશિક છે એનો મતલબ શું? આનો મતલબ કે તેના કેટલાક ગુણધર્મો જેવા કે યાંત્રિક, વિદ્યુતીય, ચુંબકીય, વક્રીભવનાંક, વાહકતા, આવા બધા ગુણધર્મો જે છે એ બધી જ દિશાઓમાં એક સરખા હોય છે, જેના પરિણામે અસ્ફટિકમય ઘન પદાર્થને સમદેશિક કહેવામાં આવે છે. મિત્રો આમ થવાનું કારણ શું? તો આમ થવાનું માત્ર ને માત્ર કારણ એક જ છે કે એમાં લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી. એમાં ઘટક કણોની ગોઠવણી ટૂંકા વિસ્તારના ક્રમમાં જોવા મળે, નિયમિત ગોઠવણી નથી. પરિણામે બધી જ દિશાઓમાં કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. હવે તમે દરેક દિશામાં જાઓ, દરેક દિશામાં ગોઠવણીમાં અનિયમિતતા જ હોય તો ખરેખર તો એવું જ કહેવાય ને કે બધી જ દિશાઓમાં એકંદરે ગોઠવણ જે છે સમતુલ્ય બને.
બધી જ દિશાઓમાં ગોઠવણી સરખી જ છે, અવ્યવસ્થિત જ છે. અને પરિણામે મિત્રો એમના આવા ભૌતિક ગુણધર્મો જે છે, ચુંબકીય છે, યાંત્રિક છે, વક્રી ભવનાંક છે, વિદ્યુતીય છે, આવા બધા ગુણધર્મો ચારેય દિશામાં એક સરખા હોય છે, અને માટે જ એને સમદેશિક કહેવામાં આવે છે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમદેશિક છે. મિત્રો વિષમદેશિક છે, આનો મતલબ કે એક જ સ્ફટિકમાં તમે જુદી જુદી દિશાઓમાં ભૌતિક ગુણધર્મો તેના માપો, જેવા કે વિદ્યુતીય, ચુંબકીય, વક્રી ભવનાંક, યાંત્રિક ગુણધર્મો, તો એના મૂલ્યો મિત્રો જુદા જુદા આવે છે. આવું કેમ થાય છે? તો એનું કારણ કે જુદી જુદી દિશાઓમાં સ્ફટિકમય ઘનમાં જુદી જુદી ગોઠવણી ઉદ્ભવે છે, અને જેના પરિણામે આપણે કહી શકીએ છીએ કે એ સ્વભાવે વિષમદેશિક છે. મિત્રો એ સમજવા માટે આપણને સરસ મજાની એક સ્ફટિકમય ઘનની આકૃતિ દોરીને આપી છે. ખરેખર એ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક મોટા સર્કલ છે અને એક નાના બિંદુઓ છે. એ વારંવાર એકના એક પેટર્નનું મિત્રો પુનરાવર્તન થાય છે. સરસ મજાની 2 ડાયમેન્શન દ્વિપરિમાણીય આકૃતિ આપણને આપેલી છે. હવે આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે AB દિશામાં, હવે AB દિશામાં તમે જોશો તો માત્ર એક જ પ્રકારના ઘટક કણો આવેલા જોવા મળે છે. હવે તમે CD દિશામાં જુઓ તો CD દિશાની અંદર મિત્રો 2 જુદા જુદા પ્રકારના પરમાણુઓ ધરાવતી હરોળ છે. આનો મતલબ એ થયો કે એક દિશામાં એક જ પ્રકારના પરમાણુઓ ધરાવતી હરોળ, બીજી દિશામાં 2 જુદા જુદા પ્રકારની પરમાણુઓ ધરાવતી હરોળ છે. આમ જુદી જુદી દિશાઓની અંદર આપણે કણોની ગોઠવણી જુદી જુદી થાય છે, અને પરિણામે જ મિત્રો એના કેટલાક ભૌતિક ગુણધર્મો જેવા કે વિદ્યુતીય, ચુંબકીય, યાંત્રિક, વિદ્યુત વક્રી ભવનાંક, વાહકતા, આ બધાના મૂલ્યો જુદા જુદા મળે છે. અને માટે જ સ્ફટિકમય ઘન પદાર્થ એ સ્વભાવે વિષમદેશિક છે. મિત્રો હવે વાત આવે છે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત. બહુ IMP પ્રશ્ન છે. આપણે જે પણ ચર્ચા કરી એ ચર્ચાનો સારાંશ છે. બોર્ડની પરીક્ષા માટે પણ ખાસ મિત્રો તમારે આને તૈયાર કરવાનો. તો પહેલી વાત કરી દઈએ એનો આકાર. તો સ્ફટિકમય ઘનમાં ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર, નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી જોવા મળે. અસ્ફટિકમય ઘન પદાર્થમાં અનિયમિત ગોઠવણી છે, ચોક્કસ પેટર્નનું પુનરાવર્તન થતું નથી. ગલનબિંદુની વાત કરી દઈએ તો સ્ફટિકમય ઘનના ગલનબિંદુ ચોક્કસ અને લાક્ષણિક છે, જ્યારે અસ્ફટિકમય ઘનના ગલનબિંદુ એ તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે એ નરમ બને છે. મિત્રો ચિરાડનો ગુણધર્મ, તમે કોઈ ધારદાર શસ્ત્ર વડે સ્ફટિકમય ઘન પદાર્થને કાપીને એના 2 ભાગમાં વિભાજિત કરો. હવે તમે એને 2 ભાગમાં વિભાજિત કરશો એટલે નવી 2 સપાટી ઉત્પન્ન થાય. આ ઉત્પન્ન થયેલી નવી સપાટી એ સાદી અને એકદમ સુંવાળી સ્મૂધ જોવા મળશે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ જે છે એને તમે ધારદાર વસ્તુ વડે કાપો, એના 2 ભાગ કરો, નવી 2 સપાટી તમે જુઓ તો એ અનિયમિત સપાટીમાં વિભાજિત થાય છે. એક સરખી સપાટી જોવા મળશે નહીં. એના ગલન ઉષ્માની વાત કરી દઈએ તો સ્ફટિકમય ઘનની ગલન ઉષ્મા નિશ્ચિત અને લાક્ષણિક હોય, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થની ગલન ઉષ્મા નિશ્ચિત અને લાક્ષણિક હોતી નથી. હવે વાત આવે છે મિત્રો વિષમદેશિકતા, જેના વિશે આપણે ઓલરેડી મિત્રો ચર્ચા કરી ગયા કે સ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમદેશિક હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે સમદેશિક છે. સ્વભાવ પ્રકૃતિની વાત કરી દઈએ તો ખરેખર સ્ફટિકમય ઘન એ સાચા ઘન પદાર્થો છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ એ આભાસી ઘન પદાર્થ અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી પદાર્થો કહી શકાય. મિત્રો ઘટક કણોની ગોઠવણીની વાત કરી દઈએ તો આપણે જાણીએ છીએ કે લાંબા વિસ્તારના ક્રમમાં ઘટક કણો નિયમિત ગોઠવણી ધરાવે, જ્યારે અસ્ફટિકમય ઘનમાં ફક્ત
ટૂંકા વિસ્તારનો ક્રમ મિત્રો જોવા મળે છે. તો આ વાત મિત્રો થઈ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનનો તફાવત. મિત્રો હવે વાત આવે છે બહુસ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય. મિત્રો બહુસ્ફટિકમય તો કેટલીક વખતે ઘણા બધા પદાર્થો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઉપરાંત કેટલાક ઘન પદાર્થો એવા છે કે આપણે જોઈએ તો અસ્ફટિકમય લાગે પણ ખરેખર તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવે છે. આનો મતલબ કે દેખીતી રીતે આપણને અસ્ફટિકમય લાગે છે પણ એનો આપણે બરાબર અભ્યાસ કરીએ, એની ગોઠવણી જોઈએ તો ખરેખર એ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવે છે. તો આવા પદાર્થને બહુસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. મિત્રો ઘણી બધી ધાતુઓ એવી છે કે જે બહુસ્ફટિકમય ઘન સ્વરૂપમાં જોવા મળે. તમે એ ધાતુ જે છે એ ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો તમે જુઓ તો બધા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાથી આખો સ્ફટિક જે છે એ આખો સ્ફટિક વિષમદેશિક હોવા છતાં પણ તમને સમદેશિક લાગે છે. આનો મતલબ એ થયો કે આખો સ્ફટિક જે છે એ સ્ફટિક ખરેખર સ્ફટિકમય છે છતાં આપણને અસ્ફટિકમય ઘન જેવો દેખાય છે. તો માટે એવી ધાતુઓને આપણે બહુસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખીએ છીએ. આવા અસ્ફટિકમય ઘનના ઉપયોગોની વાત આવે છે. મિત્રો અસ્ફટિકમય ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ બહુ ઉપયોગી છે. કાચ છે, રબર છે, પ્લાસ્ટિક છે. તમે જાણો છો કે પોલિમર વગર આપણું જીવન શક્ય નથી. જે રોજિંદા જીવનમાં એના બહુ જ ઉપયોગો મિત્રો જોવા મળે છે. અસ્ફટિકમય સિલિકોન મિત્રો એ સારામાં સારો ફોટોવોલ્ટેઇક સેલ છે અને ફોટોવોલ્ટેઇક સેલ કે જેનો ઉપયોગ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે મિત્રો થાય છે. તો આ વાત મિત્રો આપણા ઘન પદાર્થની લાક્ષણિકતાઓ અને સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોની ચર્ચા કરી. મિત્રો એના આધારે બુકની અંદર આપણને સરસ મજાના નાનકડા પ્રશ્નો મિત્રો આપેલા છે. તો દરેક વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી આ લખાણ સંબંધિત પ્રશ્નો કે જેના જવાબો તમે વાંચન કરશો એટલે આપોઆપ જે ચલાવ્યું એમાંથી મળી જશે. તો દરેક વિદ્યાર્થી આ લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એ પ્રશ્નો બરાબર ધ્યાનથી સમજી લે અને એના ઉત્તર પોતાની નોટમાં મિત્રો લખી દેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ફટિકમય ઘન પદાર્થના વર્ગીકરણની ફરીથી કોઈ લેક્ચરમાં ચર્ચા કરીશું.